હવે સ્વાદમાં ખબર નહીં કેવા હોય. સ્વાદના ભૂંડા ભોગ છે. મસ્તી નથી કરતો, હાચું જ કહું છું. ગાંઠિયા જેવા ખમણ છે. અંદર સો ગયા હે. બ્યુટીફુલ ગાઈસ, એટમોસ્ફિયર ઇઝ વેરી કુલ. કેટલું મસ્ત વરસાદ આવે એવું વાતાવરણ છે. અય સાત્વી હેલા છી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો ફરીથી તમારું મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અને આમ જો આજે તો વાતાવરણ એટલું મસ્ત છે ને, એમ જો સ્કાય આજે વરસાદ આવે એવું છે. બાય ધ વે બારિશ તો આ નહીં રહી છે. આવી રીતે રાતે આવ્યો તો વરસાદ, જો ગારો ગારો કરી નાખ્યું છે, બધું ગારો ગારો કરી નાખ્યું છે. અને બપોરે જો હું કપડાં લેવા આવી હતી તો हमारा वो काम भी हो चुका है. अब हम जा रहे हैं નીચે. અહીંયા પવન નથી આવતો, વરસાદ આવે એવું છે ને પવન નથી આવતો, નકરો બફારો થાય છે. વરસાદ આવે તો સારું. કા ગાઈસ, ભાવનગર બાજુ ને એમ તો પડ્યો મસ્તીનો વરસાદ, पता नहीं इधर कब आएगा. तो चलो मैं नीचे जाती हूँ, मेरे को सोना है और फोन में चार्जिंग पण नहीं. तो હવે મળે થોડી વાર પછી. તો गाइस बारिश स्टार्ट हो चुकी है. देखो झरमर झरमर छाटा आ गाड़ी पर देखा है, आम नहीं देखा है. वाह. तो गाइस आने जो ढोकळा बनाव्या છે ને ઢોકળા બનાવ્યા પછી એની ખુશી જો પહેલી વાર બનાવ્યા છે. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. લે ઢોકળા નથી, ખમણ છે. પહેલા ચેક તો કેવાક બેના પછી ખબર પડે. ફ્લફી 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 ફ્લફી. હું વાત છે. લે મારા પપ્પાએ થોડાક વખાણ કરી દીધા એટલે થોડીક ફૂલાઈ જાય. કેવાક બનાવ્યા છે? વાહ વાહ વાહ. ઢોકલા हो या खमण, खाओ बड़े प्यार से जैसे भी बने हो. Shut up. આ દેખાવમાં તો સારા છે, હવે સ્વાદમાં ખબર નહીં કેવા હોય. સ્વાદના ભૂંડા ભોગ છે. ये बातें बताई नहीं जाती. ના ના એ મસ્તી કરે છે, પાછો કહી દે હવે સારા છે એમ. મસ્તી નથી કરતો, હાચું જ કહું છું. ગાંઠિયા જેવા ખમણ છે. ગાંઠિયા છે ખમણ કઈ ખબર નથી પડતી. નથી બનાવી તો પહેલી વાર બનાવ્યા છે એટલે જેવા હોય એવા ખાઈ લેવાના. બહુ સારા છે ઢોકળા, ગાંઠિયાઓ ચા બનાવે, ચા બના પપ્પા કીધું. બહુ સારા ગાંઠિયા છે. તમારે ખાવા હોય તો તેની રેસીપી મારી દીદી પાસેથી શીખી લેજો. गरम गरम पानी तेवड़ भी नहीं है मैंने से पंगा लेने की. चलो चाप नहीं दो नहीं तो कुछ हमारा जा सीबली. गाइस आफ्टर ऑल ગાંઠિયાને વઘારવાની વારી આવી છે. ખમણ ને વઘારવાની વારી આવી છે. ગાંઠિયા મેં દીદી ગાંઠિયા પ્લસ ખમણ એનું બેનું શોર્ટ ફોર્મ કરે તો શું થાય? તો હવે વઘારે છે. बस तो खाली एक लाखनी जोड़ा. मारी तो जो मुझे हाथ तो लगा के दिखा. तो जो वघार गाइस ગાંઠિયા વઘારાઈ ગયા છે. खमण गांठिया. ખમણ ગાંઠિયા કેવાક છે? જોડા સોટી જુ. કઈ નહીં, આવું જ થયા રાખે. ક્યારેક ક્યારેક બનાવતા હોય ને એટલે. ભાખરી ગોળ આવડતી નથી, મારા ખબર વાહે પડી છું. ગોળ ભાખરી જ બનાવું છું. મારા મિની બ્લોગમાં જોયેલા તો મેં એક ભાખરી બનાવી ગોળ મસ્તીની.
આવડી મોટી થઈ પહેલી વાર બનાવી 2-4 વાર ચલો બાયનું ચા બનાવી લો તો હેલો ગાઈસ તો હોઈ જા તો આજે છે ને ગાંઠિયા ખમણનું ગાંઠિયા ખમણનું શોર્ટ ફોર્મ કેન્સલ કરીને કચરાના ડોલમાં પડ્યું છે અને અત્યારે બનાવે છે પકોડા. હવે ખબર નહીં પકોડામાં કઈ બીજું કઈ નામ મિક્સ થાય તો મમ્મી એને કંઈક કહીજો. ના પકોડા તો બનાવતા એને આવડે છે હો. મમ્મી તમને ખબર છે દીદી ખમણ બનાવ્યા હતા હે એ હું રાળે ન કરું એ હું એ ચડ્યા રંધા જો પકોડાની તૈયારી કરે છે જો તને કે આ એટલું આવડે છે, બટેકા બાફતા આવડતું નથી ને. મને બધું જ આવડે છે. બટેકા બાફતા આવડે છે, બટાકા કાપીને નાખવાના કુકરમાં નાખવાનું, પાણી મીઠું નાખીને ચૂલે ચડાઈ દેવાના, કેટલું મીઠું મૂકવું ખબર પડે છે? સ્વાદ અનુસાર સ્વાદ તો આવો જોઈએ ને પાછો. એ આવે જ તેમ. તો હવે છે ને ત્યાં પકોડાની તૈયારી થઈ છે. વાતાવરણ એટલું મસ્ત છે ને તાજે તો હા તમે બોલો માં હો મને કહે છે મને હું એમ કહેતી હતી ભાખરી કરી નાખો ને ખોટું હું કરું આપણે ખાવી ઘડી પછી કલાક તો સાફ સફાઈ કરવાનું થાય એટલે મને એ કહે છે કાંઈ વાંધો નહીં સાંભળી લઈશું. હાથ દુખવા મળ્યો. હા અને મારે શું કેવું હતું હું ભૂલી ગઈ. હા આજ તો છે ને ઘરની બહાર નીકળીને ત્યાં નકરી સુગંધ ને સુગંધ જ આવે છે. બધાને ઘરે કંઈક નવું બને છે. આજે યસ આજે વરસાદ આવ્યો એટલે બધા કંઈક ને કંઈક બનાવતા હોય. તો ચાલો હવે છે ને અમે પેલા પકોડાની થોડીક કેવા મોટા કરવા પડ્યા. પકોડા બનાવવામાં થોડીક મદદ કરી લેવી અને મદદ કરશે નહીં કાંઈ? નામ ચડાઈ દે ખાલી કે મદદ કરી એમ. અરે આજ જો આ 2 મંડાઈ પડ્યા. હું નહીં કરાવું, હાચી નહીં કરાવું. લે વાત થઈ જ ગયું, ખાલી બટેકા શેરવાના. હા તે વાંધો નહીં નથી કરાવી તમ તારે કામ. મારે ક્યાં ખાવું છે? મારે જ મંગળવાર છે, હું નહીં કરાવું. મમ્મી ફરાળી ભજીયા નાખી. પેલા આપડા ક્યાં ફેંકી દેવા પછી? આ બધું સેન્ડવિચ ભરાય છે. સેન્ડવિચ નહીં હો, પકોડા ભરાય છે. દેખો ભૂલથી બોલાઈ ગયું. તો જો ગાઈસ તમે છે ને અમે 4 ફ્રેન્ડ નવરા હતા. આમ તો 5 ફ્રેન્ડ એક છે ને વિડીયો શૂટ કરે છે. નવરા અમે બાળપણની યાદો તાજા કરી જેમાં અમે અમારા 5ના ઘર બને. આપણે કુદરતી દ્રશ્ય દોરીને પેલા તો અહીંયા 2 ડુંગરા જ હતા. અહીંયા 2 ડુંગરામાંથી આ બધું છે ને ઓલું શું કહેવાય અપડેટ છે. શું કહેવાય નવા પ્લોટ પડ્યા છે. वाह दीदी वाह दीदी दीदी वाह दीदी दीदी ગાઈસ અમને બહુ જ મજા આવી ગઈ છે સાંજે મસ્તી કરીને અને થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કોમેડી મેં ઉડાડી દીધો. આમાં બંધ થઈને હું બોલું છું ને અત્યારે આવા કોમેડી વિડીયો જોવા માટે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બોલો બધા લાઈક કરજો એમ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો. હવે સુઈ જાઓ. રાધે રાધે. ઓકે મેડમ.